ધાનપુર તાલુકા પંચાયત બાંધકામ શાખામાં નકલી એન્જિનિયર કર્મચારીનો પર્દાફાશ। ધાનપુર તાલુકા પંચાયતમાં બાંધકામ શાખામાં 25 વર્ષથી બાંધકામ શાખાના એન્જિનિયર તરીકે ફરજ બજાવતા નકલી એસઓ નારણભાઈ નામનો આ વ્યક્તિ કોણ છે, કોણે કઈ સરકાર દ્વારા ભરતી કરવામાં આવી? મહત્વની બાંધકામ શાખામાં ફરજ બજાવતા કર્મચારી એસઓ એન્જિનિયરનું ઓળખ કાર્ડ માંગતા નકલી એન્જિનિયર કેબિન છોડી ભાગવા લાગ્યો। વર્ષોથી ધાનપુર તાલુકા પંચાયત બાંધકામ શાખામાં ફરજ બજાવે છે, કોના કહેવાથી આ વ્યક્તિ એસઓની કામગીરી કરે છે તેવા અનેક સવાલો। બાંધકામ શાખામાં ફરજ બજાવતા નારણભાઈને કોના આશીર્વાદ? આ વ્યક્તિ કોની રહેમ નજર હેઠળ 25 વર્ષથી બાંધકામ શાખામાં કામોના બિલોની હેરાફેરી કરે છે? કયા રાજનેતા આશીર્વાદથી આ ધાનપુર તાલુકા પંચાયત બાંધકામ શાખામાં નકલી કર્મચારી ધાનપુર તાલુકા પંચાયતમાં ફરજ બજાવે છે? 6 થી 10 મહિના થવા આવ્યા છે, પણ કોઈ કામના બિલો આજ દિન સુધી મંજૂર થતા નથી। સરપંચો દરરોજ તાલુકા પંચાયતના ધક્કા ખાઈ રહ્યા છે। કોણ છે આ નારણભાઈ? ધાનપુર તાલુકાની બાંધકામ શાખાના બિલો ડોક્યુમેન્ટની હેરાફેરી કરે છે। ધાનપુર તાલુકા વિકાસ અધિકારીને પૂછવામાં આવતા કોઈ ચોખ્ખો જવાબ આપવાનું ટાળ્યું। મીડિયા ટીમે ધાનપુર તાલુકા વિકાસ અધિકારીને પૂછપરછ કરતા તેઓ બાંધકામ શાખાના એન્જિનિયરના આસિસ્ટન્ટ છે, મને ખબર નથી કોણ છે આ વ્યક્તિ, તેમ જણાવ્યું હતું। દાહોદ જિલ્લામાં નકલી કચેરી, નકલી અધિકારી, નકલી જમીન અને કૌભાંડ આવા કેટલાક નકલી અધિકારીઓ દાહોદ જિલ્લાની અંદર કામ કરતા હશે, આ એક ઉદાહરણ છે। ધાનપુર તાલુકા એસઓ પણ પૂછપરછ કરી હતી, તેઓ પણ કંઈ જવાબ ન આપતા તપાસનો વિષય બની રહ્યો છે। ધાનપુર તાલુકામાં આવા નકલી અધિકારીની તટસ્થ તપાસ થાય તો આવા કેટલા બોગસ નકલી અધિકારીઓ જબ્બે ચડે તેમ જણાઈ રહ્યું છે। ધાનપુર તાલુકા પંચાયત બાંધકામ શાખા સરકારી કચેરીમાં નકલી કર્મચારી તરીકે વર્ષોથી કામ કરતા નારણ સામે તાલુકા વિકાસ અધિકારી કે જિલ્લા વિકાસ અધિકારી સાહેબ દ્વારા પગલાં લેવામાં આવશે કે ભીનું સંકેલી લેવામાં આવશે તે આવતા અહેવાલમાં પ્રકાશિત કરવામાં આવશે। અહેવાલ ચંદુભાઈ મોહનિયા, ધાનપુર, દાહોદ।